સકુડી બહુ બટા, મેં નતું કીધું તમને? તમે માથું ધોઈને વાળ છે ને બાંધી દેજો તરત, વાળ છૂટા નહીં રાખતા. એ મમ્મી ભીના હતા ને વાળ એટલે કોરા કરવા હાટુ સૂટા રાખ્યા છે, આગળ કોરા થઈ જાય ને એટલે અંબોડો વાળી લે. એ હારું, સડી ગઈ લાપસી? હા સડી ગઈ છે, લાપસી થઈ ગઈ ને જો શાકઈ થઈ ગયું. એ હારું, લ્યો હવે છે ને લાપસી ઉતરે ને એટલે વાહમાં રોટલા ઘડી નાખજો, એટલે આવીને રાંધવાનો લટાકો ન રહે. એ મમ્મી હું તો એમ કહું છું કે આપણે આ બધું રંધાઈ ગયું છે તો હારવાર બધું ન્યા લેતા જાય, તો ન્યા ઝાડવા હેઠે બેઠા બેઠા ખાવું બહુ મજા આવશે. એ પણ અહીંયા કઈ ઠામડા નથી એવા, હેમાં ભરશું? હું તમને મમ્મી કહેતી હતી આપણે ઘર હારા કર્યા ને ત્યારે ઓલા જે વધારાના ડબ્બા ને વધારાના ટિફિન ને વધારાની થાળીઓ ને એ બધું હતું ને એ આપણે દેહમાં લઈ જાય ત્યાં મૂકતા આવશું. આપણે જ્યારે અહીંયા આવીને ત્યારે બહુ અગવડ પડે છે ઠામડાની. એ હારું, લ્યો હવે આવીને ત્યારે એ માળિયા પર જે વધારાના ઠામડા છે ને બધા અહીંયા લેતા આવવા. મમ્મી લાપસી એકવાર તમે હલાવી જોવો તો વેવણાથી જોવો તો બરાબર બની કે? આમ તો બરાબર જ બની લાગે છે, જોની સૂટી તો થઈ ગઈ છે. હું એમ કહું છું એકવાર તમે જોઈ લ્યો મમ્મી, વળી પાછા તમે કહો કે એ આવી લાપસી કરીને તેવી લાપસી. કાંઈ સકોડી વો બટા હું નથી કહેતી, કેદી કીધું મેં આવું કર્યું તેવું, કે તમે ગમે એવું રાંધો, મેં કોઈ દી કાંઈ કીધું? એ કાલે ઓલા કાશીબાની યારે બેઠા બેઠા નતા ખોદણી કરતા તમે વહુની? એ સકોડી વો હું તમારા મનમાં ઘડી ગયું છે, કાંઈ મેં તમારી ખોદણી નથી. મમ્મી મને બધી ખબર છે હો, ઓલા બીનાબેન ઠક્કર છે ને એણે મને કીધું કોમેન્ટમાં કે સકોડી બેન તમારી જ વાત કરતા હતા એમ. એણે મને ચોખ્ખું ફૂલ કહી દીધું બધું જે હતું ઈ. એ સકોડી વો તમે બીનાબેન ઠક્કરની કોમેન્ટ વાંચી, બીજા કોઈની કોમેન્ટ ન વાંચી? હે હિરેન જેઠવા શું કહે છે કે સકોડી તારા સાસુએ તારા વખાણ કર્યા, જો એણે એવું કીધું છે. પછી ઉષાબેન બારોટ છે, એણે એવું કીધું કે નહીં તારી વાત નતા કરતા સકોડી, હું તારી વાત નથી કરતી. પછી બિંદુબેન મકવાણા એવું કીધું કે ચકોડી તારા હા હું તો જનરલ વાતો કરતા હતા, પર્સનલ તારી વાત નતા કરતા. એટલે હું કંઈ તારી વાત નથી કરતી, હું તો આપણે જે વાતો થતી હોય વ્યવહારિક વાતો થતી હોય એમ વાતો કરતી હતી. પછી મકવાણા રીતિએ શું કીધું કે કોઈની વાતો નતા કરતા, કોઈ વહુની ખોદણી નતા કરતા, જેવું છે એવું જ કહેતા હતા. એટલે અત્યારે બધાની ઘેર ઘેર જેવું છે એવું જ એવી જ હું વાતો કરતી હતી. મેં કાંઈ તમારું નામ લઈને કાંઈ તમારી વાતો નથી કરી સકોડીઓ, હું તમે તે માથે લઈ લો છો. મમ્મી તમે ભલે નામ નતું લીધું પણ વહુ તો કરતા હતા ને, હું એ વહુ વસ્તુ ને. પછી સમીર બેલીન એની કોમેન્ટ વાંચી હતી તે સમીરભાઈ બેલીને શું કીધું કે બીજાની વાત કરે છે એમ. સકોડી વહુ તમારી વાત નથી કરી, મેં બીજાની વાત કરી. અને અવની જેઠવાએ શું કીધું, અવનીબેન જેઠવાએ કે નહીં હો ચકોડી બેન તમારી જરાય એટલે જરાય નહોતી વાત કરી. જો એને ચોખ્ખું કીધું કે તમારી જરાય એટલે જરાય વાત નથી કરી. અને દેવીબેન ગોહિલ એણે શું કીધું કે સકોડી બેન તમારી વાત નતા કરતા, અને કાશીબા એની નાની વહુની વાત કરતા હતા, અને ઘરમાં ઝઘડા ન કરતા. દિવાળી હાલે છે અત્યારે, દિવાળીમાં આવી રીતે ખોટા ઝઘડા ન કરાય ઘરમાં. એ મમ્મી હું ઝઘડા નથી કરતી, હું ખાલી કહું છું તમે છે ને જોઈ લો લાપસી બરાબર એમ. વળી પાછી તમે ખાલી કહો કે અમારી વહુને આવડતી નથી. એ કદાચ મેં તમને કાંઈ કીધું હોય ને તો તમને શીખવાડવા હાટું કીધું હોય. એ મમ્મી હું તો કહું છું હાલો ની હારે ખાવાનું લેતા જાય. આપણે ટિફિન ન હોય ને આપણે ઘરે કઈ ઠામડું નથી તો ઓલા બાજુમાં ઓલા ધોળીમાં રહી ને ધોળીમાં ઘેરથી ઠામડા લઈ આવીએ. ને છોકરાનું વાણું વળેલી છે અને બધા સુરત જ રહી છે, તે અહીંયા ઈ ધોળીમાં એકલા રહી છે, ઠામડા હશે એની ઘેરે. એ હારું લ્યો સકોડી વહુ તમે રોટલા ઘડી નાખો તો હું લઈ આવું થોડી બેનને ત્યાંથી ઠામડા કાંઈક આપણે હારે લઈ જવા એવા. જો ને બકુડો મળ્યો રોવા એટલે આપણે રાજી થાય ને પછી હું એની કોઈ વાતે. એ મમ્મી તમે ટિફિન લઈને આવો સાવ. એ હારું ઘડી ઘીસકો નાખજો.